પરિવાર મામા ભાણે માતુશ્રી કેસરબેન જેઠાલાલ ભોજરાજ કાલા અને શ્રીમતી અમૃતાબેન વેલજી નરસિંહ શાહ પરિવાર જેમનો ધજાનો આજે મંગલ પ્રસંગ સકળજન સાથે પેલા અબોલા જીવ દેવા માટે એક અંદરની ઉત્તમ ભાવના પેઢીથી આ ચાલતી આવતો એમનો જીવ દેવાનો એક મંગલ કાર્યક્રમ આજે પૂજ્ય ગુરુ ભગવાન અને શ્રી સંઘના ભાઈઓ બહેનો સાથે વાજતે ગાજતે આધોઈ પાંજરાપોળમાં લઈ જાય છે. આજનો આ નિર્ણય અબોલા જીવોને નિર્ણય મજાના લાભાર્થી સાધર્મિક ભક્તિના લાભાર્થી અને મુંબઈથી સંઘ લઈ આવવાના લાભાર્થી આ મામા ભાણેજ એટલે કલ્પવૃક્ષ માટે માંગો ત્યારે મળે આવા મામા ભાણેજનો આ પરિવાર આ આધોઈમાં સુકૃત કરી રહ્યું છે. વાસુ પૂજ્ય દાદા બંને પરિવારને અતિ સમૃદ્ધિ આપે, અતિ શક્તિ આપે, અતિ સંપત્તિ આપે અને આવા શાસનના કાર્યો યુગો યુગ સુધી કરતા રહે એવી આપણે દાદાને ભાવના કરીએ છીએ. આ આજનો પાંજરાપોળનો નિર્ણય મામા ભાણેજ પરિવાર તરફથી છે. સકળજન આપણે વાંચતે ગાજતે જલ્દીથી પધારવું અને સમાચાર પછી આપણે અહીંયા પધારવું.
સંતેશ્વરના પ્રાટ ઠાકોરના પ્રાટ આજનો દિવસ કેવો છે? સોના કરતા મૂંગો છે. બોલો જીને શાસન બોલો વાસુ પૂજ્ય સ્વામી ભગવાન બોલો અધ્યાત્મ યોગી આચાર્ય ભગવાન કલા પૂર્ણ સુરી સજી મહારાજ બોલો પ્રેમ ભુવન પરમ પૂજ્ય આચાર્ય ભગવાન પૂર્ણ રત્ન સુરી સજી મહારાજ નમો રે નાનો ધાણ નમો રે નમો જાણે નમો લે દોધાને સબજન ઉકારો નવા ભાવ પડાશનો મંગલાન છે સવેતી ભરો હવે મંગલમ ધમ્મો મંગલમ કિટા મૈષા સંજમો તવો એવા વિચાર નમં સંતિ છે તમે છે આ મનો મંગલ ભગવાન વીરો મંગલ ગૌતમ પ્રભુ મંગલ સુલે ભદ્રાજા જૈન જન મંગલમ ઓમ નમો જીનાનમ ઓમ નમો જીનાનમ શરણાનમ મંગલાણમ લોગોત્તમાનમ રામ રીમ રોમ રે રોમ રામ अस्या उषा लोकलाम पुताय सुद्रोपद्रव शमनाय हरहते नमः स्वाहा ओम नमो जीनानम शरणानम मंगलानम लोकोत्तमानम राम रे रोम रे रोम राम अस्या उषा लोकलाम भूताय शुद्रोपद्रव शमनाय हरहते नमः स्वाहा ओम नमो जीनानम शरणानम मंगलानम लोकोत्तमानम राम रीम रोम रे रोम राम अस्या उषा लोकलाम भूताय शुद्रोपद्रव शमनाय हरहते नमः स्वाहा જીવ દયા આપણા જીવો માટે આજે આ મામા ભાણેજ જે સુકૃત કરી રહ્યા છે ને આખો સંઘ આપણે અહીંયા આવ્યા છીએ ખરેખર એ જીવોની જે આપણા ઉપર દુઆ મળે છે. એક ચોર ચોરી કરવા ગયો અને એના ઘરમાં કુદરતી એવા ઘરમાં ગયો કે ત્યાં કંઈ હતું જ નહીં. ઓલી બહુ પ્રેગ્નેન્ટ હતી. સાસુને કહે કે હવે બહુ ભૂખ લાગી છે, હવે કોઈ રીતે રહેવાતું જ નથી. છેલ્લે ઓલો ડબ્બો છે ને એ ડબ્બો લોટનો ડબ્બો એના ઉપર પાણી ફેરવીને પણ મને આપી દો કે થોડીક મને અંદરથી શાંતિ થાય. સાસુ કે એ ડબ્બો પણ 4 દિવસ પહેલાં ધોવાઈ ગયો છે, હવે કાંઈ છે નહીં ઘરમાં. 2 જીવાતી છે, એટલી ભૂખ લાગી છે પણ કાંઈ જ ઘરમાં છે નહીં. કુદરતી ચોર એ જ ઘરમાં ચોરી કરવા આવ્યો હતો અને આ જોઈ અને એને અંદરથી કરુણા થઈ ગઈ અને ચોર હતો એટલે બધે જ ધાડ પાડી. અને ત્યારે ઓલી સાસુ કહે છે કે હવે તો ભગવાન મોકલશે તારા માટે થાળ, બાકી ઘરમાં તો કાંઈ છે જ નહીં. અને ત્યારે ચોર જઈ અને મીઠાઈના થાળ એને તો ગમે ત્યાંથી ઉપાડીને લાવવાના છે, થાળના થાળ મોકલે છે. અને શ્રદ્ધા શું થઈ ગઈ? ભગવાને મોકલ્યા છે. અને ઓલી 2 જીવાતીને પણ શાંતિ અને સમાધિ થઈ ગઈ.
પણ ઓલો ચોર પકડાઈ ગયો, ચોર બીજે પણ પકડાઈ ગયો અને ચોરને પોલીસ લઈ જાય છે, સાથે રાજા છે, રાજા અને પોલીસ કે કેટલો મોટો ચોર કેટલા દિવસથી પકડાતો નહોતો, રાજા પણ ભેગો ને ભેગો જ છે. અને ત્યારે બરોબર બપોરનો તડકાનો મધ્યાહનનો સમય છે અને રાજા ઉપર બરોબર તડકો અને ચોર ઉપર એકદમ વાદળું, એકદમ ઠંડક, બિલકુલ એને તડકો નડતો નથી. ત્યારે રાજા કહે છે કે આ શું ચમત્કાર છે કે તારા ઉપર ઠંડક છે અને મારા ઉપર તડકો છે, તારી જોડે ને જોડે ચાલું છું. ત્યારે જ્ઞાની ભગવંતે કીધું કે આજે રાતના સુકૃત કર્યું છે અને એનાથી એના ઉપર ઠંડક છે ને તારા ઉપર. રાજાએ પણ એને શું કરી દીધું? રાજાએ પણ એને માફ કરીને છોડી દીધો. તો આ જે સુકૃત કર્યું છે ને એ સુકૃતની કોઈ ગુણાકાર જ નથી. એટલા ગુણાકાર છે જે મામા જોડે અમે કાલે બેઠા, મામાની જે અંદરની ભાવના છે, અંદરની એટલી બધી ભાવના છે જીવદયા માટે, એ કે જ્યાં પણ જરૂર હશે ત્યાં હું ઊભો રહીશ. અને એ મામાની જે ભાવના છે અને ખરેખર એ લોકોના જે આપણને આશીર્વાદ મળે છે, એ મૂંગા પ્રાણીના જે આશીર્વાદ, અબોલ પ્રાણીના જે આશીર્વાદ મળે છે ને, એનાથી તમે જિંદગીમાં ક્યારેય પણ દુઃખી નથી થવાના. ક્યારેય પણ આપણને ઉપર આફત આવશે તો પણ આપણને એ સમાધિ અને ક્ષમતા મળશે. એટલે ક્યારે પણ આપણે આ જે કરવા જેવું તો આ જ છે. આપણા સાહેબને પણ એક જ જીવદયા, ક્યારેય પણ પાટ ઉપર બેસીને ક્યારે એક પૈસાનું તમને કહેશે નહીં, પણ તમે જીવદયા માટે કરો. અને ખરેખર એ જીવદયા આપણા તો વાગડને વરેલી છે, એમાં આટલું સરસ સુકૃત કરીએ, ગમે એટલા ત્યાં બધાને જમાડીએ અને બધો જ ખર્ચો કરીએ, પણ આ મૂંગા પ્રાણીને આપણે ભૂખ્યા રાખીએ એ કેવી રીતે ચાલે? એટલે આવી રીતે સુંદર સુકૃત કરે છે. ખૂબ અનુમોદનીય છે. અને ખરેખર આવું જ બધાને આપણે પણ પ્રેરણા લેવા જેવી છે. અને ખરેખર એમાંથી આપણે પણ આવા ને આવા મામા કરે છે એવા જ પાછળ આપણા આધોઈ સંઘમાં આપણા બધામાં જ આવા જ આપણા આશીર્વાદ મળે. એટલે મામા ને ભાણેજ કેવી સરસ જોડી મળી છે કે મામા ને ભાણેજ અને કલ્પવૃક્ષ છે. કેવું સરસ સંઘમાં જ્યારે માગો ત્યારે મળે એવું આ કલ્પવૃક્ષ અહીંયા આધોઈ સંઘને ફળ્યું છે. અને આ અબોલ પ્રાણી માટે ખરેખર ધન્યવાદ છે. जब तक सूरज चांद रहेगा मामा भाणेज का नाम रहेगा, जब तक सूरज चांद रहेगा. શબ્દ છે. મારી સાથે જ્યારે અમે બેઠા હતા ત્યારે એક જ કીધું કે સૌથી મને પર્સનલ કીધું કે તું બીજું તો કંઈ કરવાનું નથી, પણ એક જ જીવદયા એવી વસ્તુ છે એ કરતો રહેજે. અને એના પુણ્ય જે છે ને, આ ગાય કે કોઈ પણ જીવાત એના મોઢામાં ગયા કે તમારા પુણ્ય પેદા થાય અને એ પુણ્ય તમે તાત્કાલિક વાપરી શકો. પાસે બંધુ બંધાવશો, લાઈન સદાવશે, પણ આ એક જ એવો ધર્મ છે કે જે તમે કંઠમાં વાપરી શકો. એટલે ક્યારે પણ માણસો આજે બીમાર પડે છે ને, ત્યારે શેના માટે કહે છે કે તમે ધર્માદાર કરજો કે એ પુણ્ય તમને કામ આવે. જીવદયા કરી નથી એટલે જ બીમાર પડીએ છીએ. કોઈ પણ જીવદયા કરીએ તો ક્યાં કીડી હોય, મંકોડી હોય, પૈસો કંઈ પણ હોય. હોસ્પિટલમાં જશે ને એ પૈસો અહીંયા વપરાશે. બસ એટલે આપણે હોસ્પિટલમાં ના વાપરવો તો અહીંયા વાપરવાનો છે. આજનો આ મંગલ દિવસ પરમ પૂજ્ય સાધ્વીજી દિવ્ય ગિરાશ્રીજી મહારાજ સાહેબ અને પરમ પૂજ્ય સાધ્વીજી ભગવાન વિશુદ્ધ રેખાશ્રીજી મહારાજ સાહેબ ખૂબ જ એમના પરિવાર સાથે આ આપણી ધજામાં પધાર્યા. પણ મામાને ભાણે જીવદયાના તો એમના રગે રગમાં છે, પણ આજનો આ ધજાના પ્રસંગ અને આ અબોલા જીવ પણ કેવા ભાગ્યશાળી કે આજે આ ગુરુ ભગવંતો જે સંયમના માર્ગે છે. ખરેખર આમાં એવા કોઈ પુણ્ય આત્માઓ હશે કે આજે ગુરુ ભગવંતના મુખે એમને પણ આ માંગલિક આ સંભળાશે. અને આટલો બધો આ સંઘ સાથે આવ્યો છે ત્યારે ખરેખર જીવોને કેટલી સાતા પહોંચશે. આ સાતા પહોંચવાનું કામ આ જીવોને, એટલે ખરેખર એક અદ્ભુત અનુકરણીય આજે આ કાર્ય કર્યું છે. અને વાંચતે ગાજતે લગભગ આ પાંજરાપોળમાં આવ્યું હશે તો મને લાગે છે આ પહેલો પ્રસંગ હશે આવી રીતે. એટલે ખરેખર આ બીજાને પણ આનું અનુમોદન એવું થાય કે તમારે ત્યાં આમ પણ જ્યારે તમે આમ આધોઈમાં આવો ત્યારે આપણા પરિવાર સાથે ગામજનોને આપ આમંત્રણ આપો છો. ગામના ભાઈઓ બહેનો પણ આવશે. પણ આવી રીતે સામૂહિકની અંદર જો આપ આવી રીતે અહીંયા પાંજરાપોળની મુલાકાત લેશો તો તમારા પાછળની પેઢીને જીવદયાનું શું કાર્ય છે, આપણા વડીલો શું કરતા હતા એ આગળ રહેશે. અને આ જીવદયા થકી જ અને આ ગુરુ ભગવંતોના થકી આજે આપણે વિશ્વમાં જોઈએ તો ચારે બાજુ બધે
જ્યાં જોઈએ ત્યાં લડાઈ ઝઘડા ચાલી રહ્યા છે. પણ ખાલી એક ભારત એવો દેશ છે કે અહીંયા સંસ્કૃતિ છે, અહીંયા સંતોની, અહીંયા એક સંતોની અહીંયા રજચરણથી આ દેશ આજે આ સંસ્કૃતિની રીતે કોઈને કંઈ તકલીફ નથી. આ દેશ ઉપર આજે બધું મળી રહ્યું છે. બાકી ચારે બાજુ એવો વિષમકાળ છે, પણ આ એક જીવદયા અને એક આ ગુરુ ભગવંતોના આપણે આશીર્વાદથી જીવી છીએ. તો સમય કાઢીને આવા પ્રસંગો માણજો. મામાનો આજે 75મો જન્મદિવસ છે, જન્મદિવસ છે, એટલે આપણે અને એમણે તો આ જીવદયાની અંદર એમણે કાર્ય ચાલુ છે. હમણાં મામા રસ્તામાં કહેતા સમજાતા આજે એક સુકૃત કાર્ય કર્યું છે, કાયમ માટે એક સુકૃત કાર્ય કરતા, સુકૃત કરી છે. કાયમ માટે સુકૃત કરતા. કુમારપાળ મહારાજા પણ કાલે જિનાલયમાં પધાર્યા, વાંચતે ગાજતે ખૂબ જ ઉલ્લાસ આનંદ હતો. અને ચામસીભાઈએ ખાલી પ્રેરણા કરી જીવદયા માટે, કેમ જીવદયા પ્રતિપાલક કુમારપાળ મહારાજા, એટલે એમણે તરત જ 54,000 રૂપિયા કાલે જીવદયામાં લખાવી દીધા. મામા ભાણે ઘણું બધું, મામા કે બોલતો નહીં, પણ હમણાં મને રસ્તામાં મામાએ એમના આ જન્મદિવસ નિમિત્તે ખૂબ જ એમણે જીવદયાનું કર્યું છે. મામા કે હું છોકરાને કહું કોઈ પણ બીજું ફંક્શન આ તે સમાજનું નહીં, મને જે ગમે છે આજ છે, આમાં તું 25-50 લાખ જેટલા તું વાપરવાના કહીશ એનાથી હું તને વધુ કહીશ. એટલે ખરેખર એમના સંતાનો પણ એવા છે. એટલે બંને મામા ભાણા જોડી એવી છે કે ક્યારેય પણ પાછીપાની કોઈ પણ કાર્ય કરતા નથી. પ્રભુ એમને ખૂબ શક્તિ આપે, આવા સારું કર્યાનું આવા બસ એ આપે, એ આપણે પ્રાર્થના કરીએ છીએ. 5 પૈસા કે 10 પૈસા પણ આપણે નથી આપી શકતા પાછા. बार बार दिले आए, बार बार दिले आए, तुम जियो हजारों साल, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू मामा, હેપી બર્થડે ટુ યુ. અનુમોદના 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 વારંવાર, અનુમોદના 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 વારંવાર. તમે કાર્ય કરજો, તમે લાભ લેજો, તમે કરજો વારંવાર. અનુમોદના 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 વારંવાર. બોલો વાસુ પૂજ્ય હું જે છું ને આજે બધાને મીઠો મોટો કરાવીશ. આખા ગામને આખા ગામને આજે અડધો કિલો મીઠો મોટો પેંડા છે. કરાવીશ. અડધો કિલો લાણી દીઠ પેંડા આપીશ. પણ હું જે છું ના એના આભારી આને છે. આ મારી ભાગ્યલક્ષ્મી છે, સમજ્યા? આજે મને માણસ તરીકે બનાવ્યો તો એને બનાવ્યો છે, એમાં કોઈ બેમત નથી. મામા એટલા દિલના સાહેબ છે ને કે અંદર હૃદયથી આપણે પ્રાયશ્ચિતમાં આલોચનામાં ન લખીએ એટલું મામા મોઢેથી બોલી દે, બધાની સમક્ષ ચતુર્થી સંઘ સમક્ષ બોલી દે. ધર્મમાં હવે માણસ બનાવ્યો છે, હવે ધર્મમાં ધર્મપત્ની તમને ધર્મમાં જોડશે, ધર્મમાં જોડશે. બાકી જે છું કલાપૂર્ણ હવે ધર્મપત્ની બની આધીન ગયા છે. છું એ નહીં બોલું. હું નાસ્તિક હતો, એમાંથી આસ્તિક તરીકે લાવનાર મારા ગુરુ. ગુરુ વગર જ્ઞાન નતું. મંગળસરકારથી સિદ્ધન દેવી વલ્લય મના પ્રસન્નતામેથી પૂજ્ય ભાનીજી ઈશ્વરે સર્વમંગલ મંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ. જૈનમ જયંતિ શાહ. ત્યારે આ અમૃતબેન આવ્યા, મામાએ એમના હૃદયથી જે વાત કરી એ હૃદયની વાત કરી છે. કારણ કે મોરના ઈંડાને ચીતરવા ન પડે. આ અમૃતબેનના બાપુજી અમારા 24 સમાજના પહેલા પ્રમુખ હતા. આખી 24 સમાજના પહેલા પ્રમુખ એમના બાપુજી હતા. અને ખરેખર એ 24ને જે એમને ન્યાય આપતા, એવો ન્યાય આપતા કે ટટસ એવો એમનો જે ન્યાય હતો એ ન્યાયના એક પડઘા પડતા હતા. એવા એમના રત્નકુક્ષી માતાના જન્મ લીધું અમૃતબેને. અને આ અમૃતબેનના જીવનની અંદર જ્યારે વેલજી મામા એટલે નાસ્તિક હતા, એકદમ નાસ્તિક હતા. આ નાસ્તિક ને આસ્તિક કરનાર આ અમૃતબેનને ઉપર એમનો જસ જાય છે. અને ખરેખર એમના મામાનો જે સ્વભાવ હતો, એમના પહેલાથી જે નાના હતા, હું તો અંધેરીમાં 70 વર્ષ પહેલા આજથી એમનો જે રેકોર્ડ હતો એ રેકોર્ડનો પૂરો અનુભવ મને છે
એવા મામાને પહેણાવ્યા બી અમે છે. મામાની પડચલ ચાલી અમે. અમારા લગ્ન પહેલા થયા, મામાના લગ્ન પાછળ થયા. એટલે મામાની પડચલ ચાલવાનો મોકો અમને મળ્યો. અમે બી એવા સહભાગી થયા. આવા મનુષ્યની અંદર અમને આ પડચલ ચાલવાનો મોકો મળ્યો. એ કઈ બધા મામાને ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું. અને આ પાંજરાપોળની જે સેવા કરે છે 25 જણા જે છે એમને 500 રૂપિયાની પ્રભાવના કરવામાં આવે આ ટોટલ જે સેવા કરે છે કાર્યકરોને, તમામ કાર્યકરોને મારા ચાર પૈડાનો રાત ઘૂઘરા ગમકે છે. મારા ચાર પૈડાનો રાત ઘૂઘરા ગમકે છે. મારે આ ધોઈ ગામે જાવું છે. મારે આ ધોઈ ગામે જાવું છે. મારે પાંજરા પોળમાં જાવું છે. મારે પાંજરા પોળમાં જાવું છે. ખોલો 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 ગાય માતા દ્વાર નિરાણા આપવું છે. ખોલો ખોલો ગાય માતા દ્વાર નિરાણા આપવું છે. મારા ચાર પૈડાનો રથ ઘૂઘરા ગમકે છે. થઈ રહ્યું છે એની અંદર આજે સંઘરૂપે વાજતે ગાજતે આપણા ગામના બધા ભાઈઓ પધાર્યા. ખૂબ આનંદ થયો. હવે મને બી એવું ઉમંગ થાય છે કે આવતા ડિસેમ્બર સુધીમાં આ પાંજરાપોળને આપણે જેને કહીએ કે રીતસરનું આપણે વ્યવસ્થિત રીતે આપણે ચાલુ કરી દઈએ. અને મેજોરિટી આજે સમજો ને 60 થી 70% કામ થવા આવી ગયું છે. આજે શેડોના કામ ચાલુ છે. 2 મહિનાની અંદર આ શેડો સાથે નખાઈ જવાના છે. જે બી થોડું ઘણું નાનું મોટું હોસ્પિટલ બિલ્ડિંગનું કામ છે. વેરહાઉસ એક તૈયાર થઈ ગયો છે. હોસ્પિટલ બિલ્ડિંગ તૈયાર થઈ ગઈ છે. પાછળ ખાલી રહેશે રોડના ને એ બધા કામો રહેવાના છે. એ નાના મોટા રહેશે. પણ આવતા ડિસેમ્બર સુધીમાં ઠંડીના દિવસોમાં ભાવના એવી છે કે આનો મોટા પાયે આપણે ઉદ્ઘાટનનો એક વ્યવસ્થિત સારામાં સારું અને મોટા ગુરુ ભગવંતોની નિશ્રામાં આપણે આ પ્રોગ્રામ અહીંયા કરવાની ભાવના છે અમારી. અને હોસ્પિટલ આજે ભાગળની અંદર આપણે જે હોસ્પિટલ બનાવી રહ્યા છીએ આજે બધે જીવો આપણા કરતાં બી થોડા વધારે છે. પરંતુ ત્યાં ક્યાંય બી હોસ્પિટલની મોટી સગવડ નથી. કારણ કે હમણાંની જે પરિસ્થિતિમાં જે રખડતા ઢોરો રસ્તામાં આપણે ઝબલા ફેંકીએ છીએ. આજે ઓપરેશનની અંદર હું ઘણી જગ્યાએ સર્વે કરવા ગયો હતો ત્યારે એની અંદર નીકળે છે એક પ્લાસ્ટિકના ઝબલા અને બીજું લોખંડ. આજે તમે ઘરની અંદર કચરો જે બી ભેગો થયો હોય ઝબલામાં બાંધીને સીધું બહાર ફેંકો છો. એમાં થોડું ઘણી મીઠાશ હોય કે કાંઈ બી હોય તો એ જનાવર આખો ગળી જાય છે. પણ આ ચીજ પાચન થતી નથી અંદર. ઘણી જગ્યાએ મેં ઓપરેશનોમાં ચેક બી કર્યા, ડૉક્ટરો સાથે ડિસ્કસ કરી કે હમણાં આ મોટા જીવોમાં મોટી તકલીફ છે. થેલીઓ આ 10 કિલો 15 કિલો થેલીઓ ઝબલા નીકળે છે. આ 10 કિલો એટલે કેટલો વેટ કહેવાય. આજે લોખંડ નીકળે છે, લોખંડ રીતસરના. એટલે બને ત્યાં સુધી રસ્તામાં તમે કોઈ બી ચીજ ખાવાની ચીજને અલગ કરો, પ્લાસ્ટિકની ચીજને તમે અલગ કરો અને લોખંડ છે એને બહાર રાખો જેના થકી આ જીવોનો બચી શકે. આજે આપણે જીવો બચાવવા માટે કેટલી કઈક મહેનતો કરે છે. આજે રોડ ઉપર જતા કતલખાનેથી બચાવે છે. આપણે એવો એક અહીંયા હોલ બી બનાવ્યો છે. ત્યાં લાઈવ આપણને જોવા મળશે બધી આઈટમો. એની વિડીયો સિસ્ટમ ચાલુ કરશું આપણે ત્યારે ઉદ્ઘાટન પછી કે ઓપરેશન થાય છે તો કેવી રીતે થાય છે, જીવો કેવી રીતે તડપે છે અને કેવી રીતે દુઃખી થાય છે. તો એ બધું આપણને લાઈવ જોવા મળશે. પ્રેમજીભાઈની તો મોટી ભાવના છે હોસ્પિટલ માટે. હોસ્પિટલ માટે મોટી ભાવના પ્રેમજીભાઈએ કરી છે. બોલો વાસુ પૂજ્ય સ્વામી ભગવાન કી જય. આજે મામા ભાણેજ આજે જે ભોગ આપી અને જે ટ્રસ્ટ જે આપણે પાંજરાપોળના જેટલા પણ ટ્રસ્ટીઓ છે એ બધાએ સર્વના સાથ અને સહકારથી આ પાંજરાપોળ જે બની રહી છે, મારા ખ્યાલથી વાગડની અંદર 2 કે 3 પાંજરાપોળ એ ટાઈપની હશે. આજે મને પણ એક ઈચ્છા થઈ હતી
કે બચ્ચાઓને સામખિયારીની વચ્ચે એક સારી હોસ્પિટલ બનવી જોઈએ. આપણે એન્કરવાળા અહિંસા ધામને પણ આપણે ઓફર કરેલી કે વાગડમાંથી પૈસા અમે જમા કરાવી આપશું, પરંતુ તમે સામખિયારી અને બચ્ચાઓની વચ્ચે એક સારી હોસ્પિટલ બનાવો. ત્યારે મામાશ્રી અને મૂલચંદભાઈ ખાસ કીધું કે આપણે બીજે ક્યાંય બનાવીએ એના કરતાં આપણે આધોઈની અંદર જ એવી બનાવીએ જે થકી આપણા આધોઈ ગામને લાભ થાય. અને જ્યાં પણ આપણે એમ્બ્યુલન્સ રાખશું વાગડની અંદર 2-3 અને એ એમ્બ્યુલન્સ દ્વારા અહીંયા આપણે લઈ આવશું. કારણ આપણે બધાએ બોલી શકીએ છીએ, પરંતુ આપણા જે જાનવરો છે એ બિલકુલ બોલી નથી શકતા. આજે એમને કેન્સર થયા હોય છે, માથાની અંદર થયા હોય છે, પેટની અંદર પ્રોબ્લેમ છે, પણ એક શબ્દ બોલી નથી શકતા. તો આ ભાવ તો આપણને મળ્યું છે મનુષ્યનો. એ એક જ ભાવ એવો છે કે જેની અંદર તમે કાંક કરી શકો જીવનની અંદર. કારણ આત્મા એક જ છે. આગળના જન્મમાં પણ આત્મા એ જ હતો, આ જન્મમાં પણ આત્મા એ જ છે. એના પછી જ બી ક્યાં પણ આપણે જશું આત્મા આપણું એક જ રહેવાનો છે. પરંતુ જે પણ સત્કાર્ય જીવનની અંદર કરવાના જે લાભ મળવાના છે એ લાભ આ જ ભાવ છે મનુષ્યનો, એના સિવાય ક્યારે નહીં મળે. તો મારી નમ્ર વિનંતી છે બધાને કે જીવદયાની અંદર આપણે વધારેમાં વધારે, આ મનુષ્ય જન્મ નહીં મળે જલ્દી, એની અંદર જેટલું આપણે કાર્ય કરશું એટલું વધારેમાં વધારે આપણા આત્માના આ જીવનના આત્માના કલ્યાણ થઈ શકે છે. માટે આપણે સર્વે આ જીવદયા માટે વધારેમાં વધારે આપણે કાળજી રાખવી જોઈએ. અને જે આ હોસ્પિટલ બની રહી છે, મારે હમણાં ન બોલવું જોઈએ, પણ હું 1 કરોડ ને 1 લાખથી હમણાં એમ નામની શરતે હું ઓફર કરું છું. 1 કરોડમાં કઈ ના આવે. ઓફર કરું છું એટલે 10 કરોડમાં જાય. આવી ગઈ છે. એ બીજા ગામની નહીં, આપણા ગામમાંથી કામ લેવાનું નહીં. પાંજરાપોળમાં જીવદયામાં કોઈ પણ કામ કરી શકે. હું શું કહું છું, કોઈ પણ માણસ વાપરી શકે, કારણ કે એને એના પુણ્ય બાંધવા હોય તો વાપરે. મારી વાત સાંભળો, ભલે 10 કરોડમાં જાય, હંમેશા કોઈ પણ ચીજ પાપા પગલાથી શરૂઆત થાય છે. પાપા પગલાથી શરૂ થતી હોય છે. એટલે આ હોસ્પિટલ માટે 1 કરોડથી આપણે વેતી ઓફર ચાલુ કરશું. બરાબર. અને આ 5 વર્ષ માટે એક ગાડી દર આપણી ધજાના દિવસે અમારા પરિવાર તરફથી આપવામાં આવશે. અને આજે મામાનું 75મું વર્ષ છે. એમણે જીવનની અંદર આજે આ ઊભા છે, હું તમને કહું છું તો આ જીવદયાના હિસાબે ઊભા છે. બિલકુલ બિલકુલ. એમને હું એમના ઘરે જોવા ગયો છું. જ્યારે કિડનીના પ્રોબ્લેમના કારણસર જે વસ્તુ ઉપસ્થિત થઈ હતી, તો આજે આપણે કોઈને એમ ન લાગે કે એ વ્યક્તિ ઊભા થઈ શકશે, પરંતુ આજે જે આપણી બધાની વચ્ચે જે ઊભા છે તો એ જીવદયાનું જ કાર્ય છે. માટે એમને ભગવાન જીવદયાના કારણસર અતિશય આયુષ્ય 100 વર્ષની કરે એવી આપણા સૌ વતીથી હાર્દિક શુભેચ્છા. શ્રી આધોઈ પાંજરાપોળ મારા વાલાને ગમતી જીવદયા અને જૈન શાસનનો જેને કહેવાય બિરુદ એ જીવદયા. પ્રેમજીભાઈ હોય, વેલજીભાઈ હોય કે મૂળચંદભાઈ હોય, આ જૈન શાસનના વ્યક્તિઓ માટેની અમાનત છે. જૈન શાસનની અંદર જીવદયા એ મુખ્ય પાયો છે. કદાચ કોઈ વ્યક્તિઓ તપ કરે, સાધના કરે, ધનનો દોલત કરે, અથવા તો કોઈ પણ વ્યક્તિઓ, આ આપણી જવાબદારી છે. જેમ પ્રેમજીભાઈએ કહ્યું કે કોઈ જીવની અંદર જેની અંદર વાચા શબ્દ આવે, અને જે વાચા શબ્દ છે ને એ ફક્ત ને ફક્ત પૃથ્વી ઉપર મનુષ્યની અંદર છે. જ્યારે કોઈ વ્યક્તિને, કોઈ પ્રાણીને કશું પણ પ્રકારની તકલીફ હોય પણ તેમની અંદર વાચા નથી, જ્યારે વાચા શબ્દ આપણને મળ્યો છે, ત્યારબાદ દરેક જીવની અંદર એક મનુષ્ય જીવ એવો છે જેની અંદર 5 ઇન્દ્રિયોનો જે સંચાલન થયો છે, દ્રષ્ટિ, જીભ અને સાંભળવાનું અને સમજવાની શક્તિ, આ એક કેન્દ્રની અંદર ગણેલ છે.
આપણે જૈનો નહીં, હિન્દુઓની અંદરની વાત આવે ત્યારે કોઈ કતલખાને જતી ગાય હોય અથવા તો તે હિંસાની વાત આવે ત્યારે અંદરથી કુમારજી ઉપડી પડે, અને એ કુમારજી જ્યારે ઉપડી જાય ત્યારે એમ લાગે કે આ માંજરા બોરની જે ભક્તિ છે એ માંજરા બોરની ભક્તિ જીવનની અંદર શું કાર્ય કરી શકે અને કયા લેવલ ઉપર લઈ જઈ શકે. અમારા પ્રેમજીભાઈ આજે બહુ ટૂંકું કીધું કે વેલજી મામાની તબિયત, હું તો એમ કહું છું એકદમ છેલ્લી ઘડીના શ્વાસ આવી જાય અને એની જો જીવદયાની ભક્તિ આવી જાય. તમને કદાચ ઇતિહાસ બધાને જ ખબર હશે કે એક વખતનો એક રોટલો આપેલો એક સુવાવડીબાઈને, અને એ અત્યંત દુઃખી, અને એ વખતના રોટલાની અંદર એનો 5 જ મિનિટની અંદર યમરાજાએ જીવ લેવાનું નક્કી કરી લો. પણ ત્યારે એનો ચોપડો ઇતિહાસ ખોલાયો ત્યારે યમરાજા કહે આ મારો દંશ જે સાપ બનીને આવેલો અને મારો છેડ આ પુષ્પ ઉપર ચડતું નથી આ વ્યક્તિ ઉપર, ત્યારે યમરાજાએ નક્કી કર્યું કે કંઈક આ આત્માની અંદર છે. પાછા યમરાજાને પૂછવા જાય છે કે મેં ફલાણા વ્યક્તિને મારવાનું મારું નિશ્ચિત સમય ફિક્સ હતું, પણ એ નિશ્ચિત સમયે મેં નિષ્ફળ ક્યાં ગયો. ત્યારે નિષ્ફળે ગયું. પ્રભુએ કહ્યું તું પાછો જતો રહે, એનું આયુષ્ય પાછો લખાઈ ગયો છે. એ આયુષ્ય ક્યારે લખાયો તો કે જીવદયાની વાત આવી, પરોપકારની વાત આવી. એ પરોપકાર કર્યો છે. બાપા આજે વેલજી મામાની વાત કરી, એમને જે કિડની મળી છે ને 18 વર્ષના છોકરાની મળી છે, એટલે 100 + 18 એટલે 118 વર્ષ આયુષ્યમાં કશું જ પ્રોબ્લેમ નહીં આવે. અને મૂળચંદ મામાની વાત કરું, જેઠા ભોજાની જે મહેનત છે, આધોઈ ઉપર જે એમની દ્રષ્ટિ છે, આ 3 પુત્રો જીવદયા માટે કંઈ પણ વાપરી નાખે, એ લોકોએ જિંદગીમાં કલ્પના નહીં કરી હોય. સાંભળજો, જેઠાલાલ ભોજરાજ પરિવારે જિંદગીમાં કલ્પના નહીં કરી હોય કે અબજોપતિ થઈ શકશે. આ અબજોપતિ થયા હોય તો ફક્ત ને ફક્ત જેઠા બાપાની જીવદયા છે. તમે સાંભળો, ખાલી હું બોલું છું. પણ જો તમારી જેટલી દ્રષ્ટિ છે, તમને જેટલા જરૂરિયાતથી વધારે રૂપિયા હોય, ક્યાંય પણ કરકસર રાખતા નહીં. પ્રેમજીભાઈનો આદેશ આવે, વેલજી મામા કને બહુ મોટી ઓફર છે, મેં બહારેથી સાંભળી છે, પણ આ પાંજરાપોળની અંદર 12 ગામની તકતી આજે નહીં લાગે, કાલે નહીં લાગે, ક્યારેય નહીં લાગે. સાંભળો. એટલે તમે તમારી ઉદારતા મજબૂત રાખજો. બાકી શાસનનું કામ શાસન કરશે અને સમયનું કામ સમય કરશે. પણ સુંદર મજાની ભક્તિ કરો. એક જ આધોઈ પાંજરાપોળમાં કરવું, દરેક પાંજરાપોળની અંદર કરો. અને બીજી વાત એ છે, પાંજરાપોળના વહીવટ તંત્રની અંદર જીન શાસનના એક રેકોર્ડ છે. પાંજરાપોળની અંદર બીજી અનેક સંસ્થાની અંદર જીવદયાની રકમ ફક્ત ને ફક્ત 3 જ મહિનાની અંદર પાંજરાપોળમાં પહોંચી જવી જોઈએ. પાંજરાપોળની રકમ તમે 25 વર્ષ સુધી પણ પાંજરાપોળ જીવિત રહે ત્યાં સુધી બેલેન્સ રાખી શકો. એમાં કોઈ નીતિ નિયમ નથી. પણ અન્ય વ્યક્તિઓ, અન્ય સંસ્થાઓ અને અન્ય જેમણે પણ જીવનની અંદર પાંજરાપોળની રકમ ફાળવી હોય, બોલી હોય અથવા તો નક્કી કર્યું હોય તો એમણે 90 દિવસની અંદર પાંજરાપોળના વહીવટ તંત્રોને રકમ આપી દેવી જોઈએ. એ ખાસ ધ્યાન રાખવાની. અને પાંજરાપોળના જે પણ ટ્રસ્ટીઓ છે અને દેરાસરના જે પણ ટ્રસ્ટીઓ હોય, દેરાસરના ટ્રસ્ટીઓને શાસ્ત્રમાં લખેલું છે તીર્થંકર પદ બંધાવવાની શક્તિ. જે સુંદર મજાનો વહીવટ કરે તેમને છે. વહીવટમાં ગડબડ કરે તો સીધું નરક છે. આ 2 વસ્તુઓ ફિક્સ છે. તેવી જ રીતે જીવદયાની અંદર છે. કોઈ જીવને બચાવો એટલે તમને બચાવવાની જવાબદારી ઉપરવાળાની છે. એટલે દરેક જીવની સેવા કરો, સત્કાર્ય કરો, સુંદર મજાની ભક્તિ કરજો. તમામ જે જીવદયાના ટ્રસ્ટીઓ હોય અથવા તો જે જીવદયાના કાર્યકર્તા હોય એમની મારી નમ્ર વિનંતી, તમારા આયુષ્યની ચિંતા કરતા નહીં, તમારા પરિવારની ચિંતા કરતા નહીં, એ બધી ઉપરવાળો ચિંતા કરશે. પણ તમે આ આખા જે કાર્યમાં જોડાયેલા હો એ કાર્યની અંદર સક્રિય રહેવાનું, એ કાર્ય માટે સમર્પિત રહેવાનું અને એ કાર્યને કાયમ તમારો જીવન સમર્પિત આપશો. સક્સેસતા જોવાનું કામ ઉપરવાળાનું છે. જેની હજારો દ્રષ્ટિ છે, આપણે તો ખાલી 2 જણાને જોઈ શકશું, એક સારું અને એક ખરાબ. કોને બધી ખબર છે એની પાસે જે ઇતિહાસ છે એ ઇતિહાસથી આપણે ક્યાંય ઉલ્લેખ કરી નહીં શકીએ. એટલે મામા ફરીથી કહું છું, આ મામી મને કહેતા કે ચાપા તું તો અરજીવે પાંજરાપોળ. આ મામાને હું બરજીબડી લાગે છું. આ સ્ટેન્ડ ઉપર આ અમૃતબેને મને ભરપૂર 2 વખત નાસ્તો કરાયો. મને કે તું ખાઈ નહીં, અને એને અહીંયા કે તું ગણ્યો નહીં.
હું કહું છું જે વ્યક્તિ છે ને કાંઈ કામ ન કરી શકે, ફક્ત અમુક રબર સ્ટેમ્પ બહુ મોટા કામના હોય, આ અમારા માટે વિરલા છે. અમે બધા મજૂર છીએ, આ અમારા માલિક છે. બસ જીનાગના વિરુદ્ધ બોલાવ્યો ત્રિવેદે વિછામી ડોકલામ. જેને જેની શક્તિ હોય, જેની જે શક્તિ હોય એ પ્રમાણે આ જે સ્થળ ઉપર આજના દિવસ ઉપર જેમને જે યથાશક્તિ, કોઈને આજ ફોર્સ નહીં કરું, પણ વ્યક્તિગત નાનામાં નાનો માણસ પણ દેરાસરની અંદર 500 રૂપિયાની રસીદ બનાવી અને બાજરા બોર્ડમાં લખાવજો, એવી તમને દરેકને મારી નમ્ર વિનંતી. 1000, 5000, 10000, 11,000 મોયા લખો. 11,000 રૂપિયા ના લડાય તો 1 કિલો લખો ને. 1 કિલો 11,000 રૂપિયા. ચલો 11,000 રૂપિયા નામ બોલજો. ખીમજી પોપટ છેડા 11,000 રૂપિયા. રતનસિંહ બચ્યું 11,000 રૂપિયા. બોલો પુણ્ય સજીઓ 2 મિનિટ જેને જે બોલવાય. પાર્વતીબેન કાનજી, રામજી ફરિયા 11,000 રૂપિયા. બોલો 11,000 શાંતાબેન હરકચંદ વિરમ શાંતાબેન હરકચંદ વિરમ શાહ ખામગારો 11,000 રૂપિયા. કસ્તુરબેન ખેતસી શાહ 11,000 રૂપિયા. બોલો પુણ્ય સજીઓ. પહેલા 5 લાખ રૂપિયા પહેલા જ ભેગા થયો ને, મો માટે થોડી કરવાય, પાંજરા પડે ઢોરે માટે કરવાય. નાના માણસો શરમાવાનું નહીં. 501, 1,001 બોલી દેજો. 1,000 રૂપિયા દિવાળી બેન ચાલના 1,000 રૂપિયા. દિવાળી બેન લખદીર 17 1,000 રૂપિયા. કેશવજી મુરજી નેમચંદ પોપટલાલ ગાલા 1,000 રૂપિયા. અમરસિંહ મેઘન 17 ખૂબ ખૂબ ધન્યવાદ. ₹5500 રૂપિયા. રંજનબેન જાતસી અંબાચરલા બધા દેરાસરની ઓફિસમાં 1,100 રૂપિયા. ગુણવંતીબેન શામજી વધાર 5500 જે ઓછા ગયા. 11,000 રૂપિયા. માતુશ્રી લક્ષ્મીબેન અંબાચરલા ખૂબ ખૂબ ધન્યવાદ. બોલો ચલો પુણ્ય સાડીઓ બધા આવે, કોઈનું નામ ન લેવાય. 5100 રૂપિયા. હરિભાઈ પાંચાભાઈ પટેલ તરફથી 5100 રૂપિયા. માતુશ્રી લક્ષ્મીબેન આંબા રૂપાચાલા 11,111 રૂપિયા. ખૂબ ખૂબ ધન્યવાદ. ચલો ભાગ્યશાળી જેમના નામ ના લેવાય તો મિછામી ડોગલામ 1,000 રૂપિયા. લાલજી પુંજા બોલી જા. ચલો હા બોલી ગયો. 2 મિનિટ હોય વાંધો નહીં. નામ બોલ જા. 1,100 રૂપિયા. કાંતિલાલ જક્ષીવાલા ખૂબ ખૂબ ધન્યવાદ. ચલો 1,100 રૂપિયા. મેગીબેન મેઘન 17 ખૂબ ખૂબ ધન્યવાદ. પૈસા વાંધો દેરાસરી ઓફિસમાં 1,000 રૂપિયા. કેશવજી બચ્ચુ 17 ખૂબ ખૂબ ધન્યવાદ. ચલો ભાગ્યશાળી બસ ચલો ઓકે સાહેબ. મેં જગતરી અપાર ફોટા જોયું. ઉતે નંડા નંડા આયા બોને રેડી ખાય તો ખરાય તું જરા જરા. દૂધ વાસણ ધાવણ લીધું પછી એને બાંધી કરીને બીજા વાસણ ધોળો. પત્રકાર સાહેબજી જરા ઓફિસ में पता करो थे मामाનો નંબર ફોટો લ્યો. ફોટો વાંચી આવે મામાનો નંબર ભાઈ ફોટો પાડી નેતાજી ક્યાં ગયા? વાહ હરિભાઈ વાહ, હરી કરે છો ખરી. કેમ છે એને ગામમાં છે થોડા કુરવા છે મહેરબાની અરે હું ગોય આગળ ન પડે વાછડે વાળી હું કોક મારની નહીં. હા
કાંઈ બધે આશીર્વાદ છે ભેગા. અરે આવી ગયો. ભલે 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 ભલે. જય હો. જોયો વિડીયો જોયો તો ફોટો કાઢી આવે. દેવા તૈયાર હે. સર્વને એક નમ્ર વિનંતી છે કે આ જે તમે સેવા કરી રહ્યા છો ને પાંજરાપોળની, તમે કોઈ એવું વિચાર નહીં કરતા કે આ ટ્રસ્ટીઓ કે છે, મામા કહે છે, ભાણેજ કે છે, એના માટે અમે કામ કરીએ છીએ એવું નહીં વિચારતા. પરંતુ તમને જે આ જન્મ મળ્યો છે ને, તમારા 3 ભાવ હોય છે. એક આગલો જન્મ ગયો, પાછલો જન્મ આવશે અને આ જન્મ છે. આ જન્મની અંદર ભલે તમને આ ભાવ મળ્યો છે, પરંતુ આ ભાવની અંદર તમે જે આ સેવા કરી રહ્યા છો ને, આપણે ભલે પગાર લઈને કામ કરતા હોઈએ, પરંતુ પગાર લઈને પણ જે આ કામ કરવાનું જે આપણને ચાન્સ મળ્યો છે જીવનમાં, તમે આ જિંદગીની અંદર આ ઢોરોની, આ જાનવરોની જે તમે સેવા કરો છો ને, તમે જ નમન્ય છો. બધા કરતા તમને નમન કરવા જેવા છે. કારણ અગર તમે આ મહેનત ન કરો તો એમને પાણી ન મળે, એમનું ચરો ટાઈમસર ન મળે, બધું ન મળે. એટલે તમને બધાને એક મસ્તકે વંદન છે કે એમને તમે ટાઈમસર પાણી પીવડાવજો અને ટાઈમસર એમને ચરો આપજો. કોઈ પણ કે ન કે, તમે કોઈની આ નહીં કર્યા વગર તમે તમારી આત્માને પૂછીને તમારે આ કાર્ય કરવાનું છે. હું તમને ગેરંટી સાથે લખીને આપું છું કે આ કામ કરેલો તમારા ભાવના ભાવ તમારા સારા થશે. એની અંદર ભાવના ભાવ સારા થશે. તમે કોઈ વિચારતા નહીં કે મને કોણ જુએ છે ને કોણ નથી જોતું, પરંતુ તમે તમારી આત્માથી આ કામ કરજો. ભગવાન તો જોવે ને. બસ આજ તમને જીવ આપ્યું છે, આજ તમને આત્મા આપ્યું છે. 1 સેકન્ડમાં આત્મા નીકળી ગઈ, તમે પથ્થરીમાં પથ્થર થઈ જશો. આ 1 જ મિનિટની આત્મા છે ને, એ જ તમને જીવ આપ્યું છે. અને એ જીવ ભલે હમણાં આપણને આ કામ કરવા માટે આપ્યું છે, પર ભાવ તમારા બદલી થઈ જશે. આવતો ભાવ તમારા મામાનો ને ભાણીનો. એટલે તમે આ જીવનની અંદર સારામાં સારું કાર્ય કરજો, એવી નમ્ર વિનંતી. અહીંયાથી નીકળતા આવજો. અહીંયાથી નીકળતા આવજો. હા હા, આવતા હો, એક લેતા આવો, નીકળતા આવો. એ આ સાઈડથી, અહીંયા પાછળથી અહીંયાથી આવો, અહીંયાથી આવો. હા, એટલે આમ નીકળજો. હાલો ભાઈ, હાલો. બાકી ભાઈ બાકી છે, હજી બાકી છે. હું લઈ લેશે, બાકી ભાઈ કેટલી છે બોલજો. નહીં 4 મહેતાજી લઈ દીજો. હા, મહેતાજી 4 કે સસવા હિચકા ખાય થયું. કેડી મજા આવી. એ હિચકા ખાધે કેડી મજા આ છે. તે જો ગુણી હામો જડા ગુણી આદુ આવે પાંજા પર મે બહુ મજા આવી હિચકા ખાવા. હિચકા ખાય છે ઈ લાની ડાળ મીઠા સરોવર પાકારેલો લાગુણી મે માં હિચકો બંધા હવે ગુણી લે નાન પણ સાંભળારેલો લખાતા ખાધા રે
બેને ચાર પાંજરા પોળમાં હિંચકારેલો લજારી જરી રે આંબલાની ડાળ જર્યા ગોણી બેના લજારી જરી રે આંબલાની ડાળ જર્યા મીના મીના ઊંચી ઊંચી રે આંબલાની સારો મીના કે ઈચકો બંધા મીના ખાતા ખાતા રે બેને પાંજરા પોળના ઢટકારેલો જરી જરી રે આંબલાની ભાઈ વાહ જય હો ગીત જો દોરીએ રે માંડ્યો હમીર ઈચકો તૂટને હમીર પડ્યો હિંચકા ખાઓ અમારા ધ્રુમેલભાઈ હિંચકા ખાઈ રહ્યા છે અંશુબેન જરા વાવાયાને વાડલું વાડી માટું કેમ મળવા આવો તો નિરાર સાવરિયા મેં બરાબર મૂવી છે કે ના અભય અભય કરતા મરીએ અભય કતો અભય વિજરીએ એને કા મોગા જતા ભાઈ અભય તમારી ડોકમાં બાંધો ગુગર માર અભય તમારી એ તો મોયો કરો દે મોયો મોય રહ્યો પછી થી તાયો કરો ઉભા બધા ભાઈ છીએ તું બી અચ્છે નરવિંદ બધે ઉપર આ મૂલચંદભાઈ નો પોત્રો તમને 1 મિનિટ હટવું પડશે હા તમારે 1 મિનિટ તમે ગાઓ તમે ગાઓ ભાઈ છે કોણ હવેલી મળી કોણ વાહ ભાઈ વાહ 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 કોણ ઝુલાવે લીંબડી ભાઈની બેની લાડકી ભાઈ ઝુલાવે થેન્ક યુ તમે જલ્દી જેમને બી એક ગાડી નાખવી હોય ફોન કરે આગલા દિવસે રોકડસિંહભાઈ સવારના અહીંયા તૈયાર એમનો વિડીયો શૂટિંગ કરે અને યુટ્યુબમાં મોકલાવે છે એટલે ઓલ મુંબઈમાં ફરી જાય વિડીયો હા આખી મુંબઈમાં ફરી જશે આ હમણાં જ આવતીકાલે બધા વિડીયો નીકળી જશે એમના આપણે ધજાના આ તે બધા મામા માણેકની મહેનત છે મોટામાં મોટો આજે 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 તમે જે માહોલ જુઓ છો એ મામા માણેકની મહેરબાની સારે મેં સારી તન મન ને ધન ખૂબ ખૂબ ધન્યવાદ.